મારો છોકરો છે ને સમજદાર થયો ત્યાંથી માં કપડાં જ ખા કરતો હતો. રાતે 2 વાગે ઉઠીને કપડાં ખાય અને છેવટે 8 મહિના પહેલાં એને એવું થયું કે એને પેટમાં કપડાની ગાંઠ થઈ ગઈ અને બધા જ ચાદરા કપડાં પોતાના પહેરવાની ટી-શર્ટો ખાઈ જ જતો હતો માં. અને છેવટે 8 મહિના પહેલાં એને ડૉક્ટરે કીધું કે એને પેટમાં કપડાની ગાંઠ થઈ ગઈ, ગ્રીન વોમિટો કરવા લાગ્યો, એને પોઈઝન થઈ ગયું હતું. 2-3 ડૉક્ટરે એવું કીધું કે હવે નહીં બચે, કે ઓપરેશન કરવામાં બી સક્સેસ થશે નહીં થાય, કંઈ નક્કી જ નહોતું. પછી છેવટે એને સિવિલ લઈ ગયા. 108માં એ બેભાન થઈ ગયો અને ખાલી 108માં બેઠા બેઠા તમારી માનતા રાખી કે માં એને સારું થઈ જશે ને તો એના હાથે જ તમને કટાર અપાઈશ બસ. અને સિવિલમાં જે બીજી વાર રિપોર્ટ થઈ ને તો ડૉક્ટરે ખાલી એટલું જ કીધું કે એને કંઈ જ નથી, પેટમાં ખાલી ઇન્ફેક્શન થયું છે, એ 2-3 દિવસમાં સારું થઈ જશે તો હું રજા આપી દઈશ. કે એટલે સતત કપડાં ખાતા હતા એના કારણે સતત જ ખાતો હતો મેમ, સતત જ. ઝેર થઈ ગયું હતું એમ પેટમાં? હા, પોઈઝન થઈ ગયું હતું. એ પોઈઝનનું કારણ હતું કપડાની ગાંઠ હતી એના પેટમાં. વોમિટ થતી હતી. હા, માતાજીની માનતા રાખી. એના પછી એને જ્યારે રિપોર્ટ કરાયો સિવિલમાં અમે ગયા, કોઈ ઓપ્શન જ નહોતું, પ્રાઇવેટમાં તો લેતા જ નહોતા. પછી સિવિલમાં રિપોર્ટ કરાયો ત્યારે ખબર પડી કે એને કશું છે જ નહીં, એને ખાલી પીડિયાની અસર કીધી અને પેટમાં ઇન્ફેક્શન કીધું અને 2-3 દિવસ પછી એને રજા પણ મળી ગઈ. માનતા રાખ્યા પછી પહેલા તમે હોસ્પિટલમાં બતાવ્યો એમાં એના રિપોર્ટમાં બી એ જ હતું કે ભાઈ એના પેટમાં ગાંઠ છે કપડાની. ડોક્ટરનું કહેવું એવું હતું કદાચ જીવ જોખમમાં જાય એવો છે. બિલકુલ બિલકુલ માં. અહીંયા આવું તો દુઃખ નહીં તમને? માં હું કંટાળી ગઈ અમુક નહીં, અમુક કહેતા માં અમે દુખી છીએ, આ દુઃખ કહેવાય. જો આખો દિવસ નોકરી કરીને સૂતા હોય ને રાત્રે 2 વાગે ઉઠીને ચાદરા ખાતો હોય, માં બહુ હેરાન થઈ ગઈ. આવું કોઈ મનુષ્ય કરે? આખું હોવું જોઈએ ને. અત્યારે હાલમાં કપડાં ખાવાનું તો મૂકી દીધું છે પણ કાગળ અને પેન્સિલ તો હાલે ખાય જ છે. એ ભૂલવાડ દઈશ. જો કપડાં ખાવાનું ભૂલવાડ દીધું છે તે એ ભૂલવાડ દઈશ. હો તું મારા નામથી છે ને હા માં 5 લાડવા બનાવી, હા ઘઉંના લાડવા બનાવી બિલકુલ અને કૂતરાને ખવડાવજે ચોક્કસ મારા નામથી. ચોક્કસ. જા એને કાયમ માટે આ બધું પેન્સિલ ને કાગળ ને કપડા બધું ખાતો બંધ થઈ જશે. હું મેરડી આવું. રામ રામ માં, રામ રામ.